હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રોનું મારી ચેનલમાં બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો સિરીઝ લેક્ચરમાં ધોરણ 8માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 9માં માપનમાં સ્વાધ્યાય 9.1નો દાખલા નંબર 8 જોશું આપણે આજના લેક્ચરમાં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 8 છે. આખો વિડીયો અંત સુધી બની રહેજો, જેથી આવડી જશે. મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. કેવું કીધું છે? સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતર નદી તરફની બાજુએ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં કેવી છે? બમણી છે. આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટરનો વર્ગ છે. ખેતરનું ક્ષેત્રફળ કેટલું છે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખજો, 10,500 મીટરનો વર્ગ છે. અને ખેતરની સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર કેટલું છે? 100 મીટર છે, જે આપણને આકૃતિમાં આપેલું છે. તો ખેતરની નદી તરફની બાજુઓને આપણે શું શોધવાની છે? લંબાઈ શોધવાની છે. રાઈટ, તમને આકૃતિ આપેલી છે, નદી છે અને આની ક્ષેત્ર કેટલી આપેલું છે? આપણે લંબ અંતર 100 મીટર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. ને આ શું છે? રસ્તો છે, બરાબર, ખેતર અને નદી તરફ જવાનો. તો આપણે સૌથી પહેલા લખશું કે જવાબમાંથી લખશું આપણે રકમમાંથી કે સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરની નદી તરફની બાજુએ રસ્તા તરફથી બાજુ કરતા કેવી છે વિદ્યાર્થી મિત્રો? બમણી છે. બમણી એટલે કે 2 ગણી, બરાબર. બમણી એટલે શું થાય? 2 ગણી છે, બરાબર, રાઈટ. આપણે ક્યાંથી લખ્યું? બુકમાંથી જ લખ્યું આપણે, રકમમાંથી. સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતરની નદી તરફની બાજુનો સમાંતર રસ્તો બમણી છે અંતર, રાઈટ. અહીંથી તમે લખો તો પણ ચાલશે. હવે આપણે કહીએ, ધારો કે રસ્તા તરફની બાજુની લંબાઈ આપણને આપેલું નથી, એટલે આપણે શું લખશું? x મીટર છે. રસ્તાની લંબાઈ કઈ છે વિદ્યાર્થી મિત્રો? x મીટર છે. ઓકે, હવે નદી તરફ કીધું છે, રસ્તો જશે તો બમણી થઈ જશે, એટલે કેટલા લખશું? નદી તરફની બાજુની લંબાઈ કેટલા થશે? બમણી એટલે 2x થઈ જશે. કેટલી થઈ જશે? 2x મીટર હોય, બરાબર. હવે આપણે સૂત્ર લખશું. સમલંબ ચતુષ્કોણ ખેતરનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓનું વચ્ચેનું લંબ અંતર, બરાબર. બાજુઓને વચ્ચેનું લંબ અંતર. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ
કે 1/2 શું આવશે? 1/2 આવશે ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો. તો સૌથી પહેલા આપણે શું લખશું કે x હતો અને વત્તા શું હતું 2x, બરાબર. x મીટર અને 2x હતું એ ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર કેટલું છે? આપણે આકૃતિમાં આપેલું છે કેટલું છે? 100 મીટર. તો આપણે અહીંયા કેટલા લખશું? 100 લખી નાખશું વિદ્યાર્થી મિત્રો. હવે આની વાત કરીએ આપણે. x માં 2x ઉમેરીએ તો કેટલા થઈ જશે? 3x થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ગુણ્યા હવે અહીંયા જુઓ 100 છે ને 50 છે. 50 દુ કેટલા થઈ જશે? 100, રાઈટ. તો અહીંયા કેટલા લખી નાખશું? 50. તો એ 50 આપણે ક્યાં લખશું? અહીંયા લખી નાખશું. 50 દુ કેટલા થાય? 100 થઈ જાય. ઓકે, તો 3x ગુણ્યા 50. તો 150 ગુણ્યા 3 કરો તો કેટલા આવે? 150. x છે તો x અને મીટરનો શું કરવો પડે? અહીંયા વર્ગ કરવો પડે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 150 x મીટરનો વર્ગ કરવો પડે. ઓકે, ખેતરનું ક્ષેત્રફળ રકમમાં આપણને કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? ખેતરનું ક્ષેત્રફળ બરાબર 10,500 મીટરનો વર્ગ છે. તો આપણે લખીએ કે 150x બરાબર કેટલા લખશું? 10,500. માટે x ને કરતા બનાવી દો. 10,500 અંશમાં આવશે અને 150 જે ગુણાકારમાં હતા નીચે આવશે તો શું થઈ જશે? ભાગાકારમાં થઈ જશે. તો 15 સત્તા કેટલા થાય? 105 અને બીજા 0 એટલે x બરાબર કેટલા થઈ જશે? 70 મીટર થઈ જશે. ઓકે, માટે લખવાનું કે રસ્તા તરફ ખેતરની લંબાઈ 70 મીટર છે. નદી તરફ રસ્તાની લંબાઈ તેનાથી બમણી છે. બમણી એટલે 2 ગણી. તો માટે નદી તરફના રસ્તાની લંબાઈ બરાબર 2 ગુણ્યા 70 મીટર બરાબર 70 ગુણ્યા 2 કરો તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 140 મીટર થશે. તો વિદ્યાર્થી મિત્રો આ તો દાખલા 8નું સોલ્યુશન. દાખલો 9 છે તે આના પછીના જે આપણે વિડીયો સિરીઝ લેક્ચરમાં આપણે રાખીશું. વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક સારો એવો કમેન્ટ કરજો જેથી અમને મોટિવેશન મળે. થેન્ક્સ ફોર વોચિંગ.